કાયદાના રક્ષક જ નશામાં છેડતીનો આક્ષેપ। આજે ઘટના સામે આવી છે અમદાવાદથી। અમદાવાદમાં બે પોલીસ કર્મીઓ નશામાં હોવાના ઝડપાયા છે। મેઘાણીનગર વિસ્તારમાં નશામાં મહિલાની છેડતીનો આક્ષેપ છે। અક્ષય ડોડિયા, રોહિત પરમાર નામના પોલીસ કર્મી છે। આ પાર્વતીનગર સોસાયટીમાં તેઓ ભાડે રહેતા હતા। પોલીસ કર્મી પર છેડતીનો જે આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે। સાથે સ્થાનિકોએ अन्य पोलीसे पण आ मुद्दे जाण करी छे। बंने पोलीसकर्मी शाहीबाग हेडक्वार्टरमां LRD जवान छे। मेघाણીનગર पोलीस स्टेशनमां हाल समग्र मामले गुनो नोंधीने વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। આજે ઘટના સામે આવી છે। મેઘાણીનગરમાં નશામાં મહિલાની છેડતીને લઈને આક્ષેપ કરવામાં આવ્યો છે। નવીન અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નવીન, અહીંયા રક્ષક જ ભક્ષક હોય તે પ્રકારની ઘટના, પોલીસકર્મીઓ નશામાં ધૂત ઝડપાયા। જે રીતે સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે બે પોલીસ કર્મીઓ છે કે જે તે પાર્વતીનગર સોસાયટીમાં ભાડે રહે છે અને બંને પોલીસ કર્મીઓ દારૂના નશામાં હોવાનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે સ્થાનિક દ્વારા, અને તે લોકો મહિલાઓની છેડતી કરી હોય એ પ્રકારના પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। આ મામલે મેઘાણીનગર પોલીસે ગુનો દાખલ કરીને અને કાર્યવાહી કરી રહી છે કે ઘટનામાં સત્ય હકીકત શું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો પોલીસ કર્મી આ પ્રકારની હરકત અથવા આ પ્રકારનું કૃત્ય કરે તો યોગ્ય નથી, કારણ કે તેમની ઉપર જ જવાબદારી હોય છે અન્ય લોકોની સુરક્ષાની। તો આ પ્રકારે પોતે જ આ પ્રકારે કૃત્ય કરશે તો ક્યાંક ને ક્યાંક અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। નવીન, આભાર માહિતી બદલ। ગીરના જંગલનો એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં બે સિંહ બાળ ગમ્મત કરતા જોવા મળ્યા હતા। જંગલમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે। આ બે સિંહ બાળ ગમ્મત કરતા કરતા ઝાડ ઉપર ચડે છે। પશુ પ્રેમીઓ માટે આ વિડીયો ઘણો જ અદ્ભુત અને મન મોહી લે તેવો છે। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે। ગીરના જંગલના સિંહબાળનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બે સિંહબાળ ઝાડ ઉપર ચડીને મસ્તી કરતા જોવા મળે છે। સામાન્ય લોકોના મતે એવું હોય છે કે સિંહ કદી ઝાડ પર ચડતા નથી, પરંતુ આ જે સિંહબાળોનો વિડીયો સામે આવ્યો છે તે ઘણો જ અદ્ભુત અને મન મોહી લે તેવો છે। પશુ પ્રેમીઓ આ વિડીયોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે। આગળ વાત કરીએ અને સમાચારોની, તો રાજસ્થાનથી વિગત આવી રહી છે। રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ ગેસની બોટલોના ભાવ 450 રૂપિયા કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે રાજસ્થાનની જેમ ગુજરાત સરકારે પણ મહિલાઓને રાહત આપતા ગેસના બાટલાનો ભાવ 450 રૂપિયા કરવો જોઈએ। ગુજરાतनी जनता वती अमे सरकार पासे मांगणी करीए छे के तात्कालिक जेम राजस्थान में 450 में गैस नो बोटल मळवानो होय तो गुजरात सरकार पण जाहेरात करे। राज्यમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા પહેલા જ કૌભાંડીઓ સક્રિય થયા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો છે કે પરીક્ષા પહેલા જ કેટલાક ઉમેદવારોને કૌભાંડીઓએ નકલી એમ્પ્લોયમેન્ટ લેટર આપી દીધા છે અને લાખો રૂપિયા પડાવ્યા છે। આરોપીઓએ ઉમેદવારોને ગાંધીનગરમાં અરણ્ય ભવનમાં નોકરી આપવાની અને પગાર ધોરણ 27,000 રૂપિયા હોવાની લાલચ આપી હતી। એટલું જ નહીં, આરોપીઓએ નકલી નિમણૂક પત્રો બનાવીને ઉમેદવારોને આપી પણ દીધા હતા, જેના ઓનલાઈન રૂપિયા પડાવ્યા હતા। યુવરાજસિંહનો દાવો છે કે કૌભાંડીઓએ પહેલા 550, ત્યારબાદ 2500 અને આ પ્રકારે રકમ ઉઘરાવી છે અને ત્યારબાદ 25,000 જેટલા રૂપિયા પણ પડાવ્યા હતા। આ અંગે તપાસ થશે તો મોટા કૌભાંડના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે। તેમજ એ પણ સામે આવી શકે છે કે અત્યાર સુધીમાં કેટલા લોકોએ આ લોકોનો ભોગ બન્યા છે। તે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં હજી તો પરીક્ષા લેવાની નથી, એ પહેલા જ જે ફોરેસ્ટ ગાર્ડ છે એના એપોઇન્ટમેન્ટ લેટર એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। એટલે કે આ જે એપોઇન્ટમેન્ટ લેટર છે એ ફોરેસ્ટ ગાર્ડ માટે સૌપ્રથમ ઇસ્યુ કરવામાં આવેલો હતો, પરંતુ આ જે કેન્દ્ર સરકારની જે ભરતી હોય એ કેન્દ્ર સરકારના જે લોગા હોય એ લોગાનો ઉપયોગ કરવામાં આવેલો, એ જે સ્ટેમ્પ પેપર હોય એ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવેલો, અને જે નોકરી આપવાના જે વાયદા વચનો જે આપવામાં આવ્યા એ વાયદા વચનો ગાંધીનગરની અંદર આ જે ભરતી છે એ ભરતી કરવામાં આવશે। અને આ જે લેટર છે એ લેટરની અમે પુષ્ટિ કરી છે। આ લેટર સંપૂર્ણ રીતે એ ફેક છે। જે રીતે મયુર તડવીમાં જે એમ્પ્લોયમેન્ટ કાર્ડ હતું એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ જે રીતે ઇસ્યુ કરવામાં આવે એમાં પણ આ જ રીતે એમ્પ્લોયમેન્ટ કાર્ડ ઇસ્યુ કરવામાં અત્યારે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે એમાં એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ જે ભરતી છે એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકારની ભરતી હતી, પણ
આજે કેન્દ્ર સરકારમાં આ પ્રકારની કોઈ જ ભરતી એ બહાર પડી નથી. આ ઉપરાંત યુવરાજસિંહે રેલવેના નામે પણ કૌભાંડીઓ ઉમેદવારો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો દાવો કર્યો છે. યુવરાજસિંહે દાવો કર્યો છે કે આરોપીઓએ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની નકલી વેબસાઇટ બનાવી હતી અને જેના આધારે નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા છે. એક ઉમેદવારને તો આરોપીએ કલકત્તા બોલાવી મેડિકલ સર્ટિફિકેટ આપ્યું હતું અને આ અંગે યુવરાજસિંહે ભોગ બનનાર ઉમેદવારને સાથે રાખી ફરિયાદ પણ નોંધાવશે. એમાં પણ સ્કેમ ચાલી રહ્યો છે. આ જે તમને દેખાય છે એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી, જેમાં વર્ગ 3ની જે ભરતીઓ બહાર પાડવામાં આવે એની એક ફેક વેબસાઇટ બનાવવામાં આવેલી છે અને ફેક વેબસાઇટમાં જે તે ઉમેદવારને ફરજી રીતે ફસાવવાનો હોય એ ફસાવાના જે ઉમેદવાર હોય તેમાં એક માઇનોર ચેન્જ કરવામાં આવેલો છે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જે રિઝલ્ટ હોય એની પાછળ એક એસ ઉમેરી અને એક એનું ડોમેન ખરીદવામાં આવેલું અને ફેક આખી વેબસાઇટ બનાવી અને એમાં જે હુબહુ જે ઓરિજિનલ વેબસાઇટ છે એની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને ઉમેદવારોને એમાંથી એપોઇન્ટમેન્ટ લેટર એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. આ કોલકાતામાં એનું જે મેડિકલ સર્ટિફિકેટ જે આપવામાં આવેલું તે પણ જે અહીંયા સિક્કાઓ મારેલા છે, જે સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવેલા છે, એ તમામ સ્ટેમ્પ અને આ તમામ જે પરિપત્રો છે એ પરિપત્રો ફેક છે. અમે અમદાવાદ ખાતે આવેલી જે રેલવે રિક્રુટમેન્ટની જે બોડી છે એ રેલવે રિક્રુટમેન્ટની બોડીમાં આની પુષ્ટિ કરેલી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.